જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષાની તારીખમાં ફેરફાર। 29 માર્ચે યોજાનારી પરીક્ષા હવે 12 એપ્રિલે લેવાશે। આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9માં પ્રવેશ માટે ફોર્મ ભરી શકાશે। અમદાવાદ ડિવિઝન પર સ્પેશિયલ ટ્રેનોના આવન જાવનના સમયમાં ફેરફાર। ગાંધીધામ ભાગલપુર સ્પેશિયલ ગાંધીધામથી 17:40 કલાકને બદલે 18:25 કલાકે ઉપડશે। તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉતાર ચઢાવ। ગરમીથી શહેરીજનોની આંશિક રાહત મળી। ઓગણત્રીસ મે કાંઠા વિસ્તારોમાં પારો 40 ડિગ્રી સુધી જઈ શકે। રાત્રિનું તાપમાન 25 ડિગ્રી થતા ઉકળાટની સ્થિતિ। શેરડીની વાવણીને લઈને પરિપત્ર। ખાંડ ઉદ્યોગ સંઘના એમડી દ્વારા શુગર મિલોને 1 ઓક્ટોબરથી શેરડીની રોપણ કરવા પરિપત્ર કરાયો। રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા 29 માર્ચ શનિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓના પરીક્ષા કેન્દ્રો 2553 પર યોજવાનું આયોજન કરવામાં આવેલ હતું। હવે આ પરીક્ષા 29 માર્ચના બદલે 12 એપ્રિલના રોજ લેવામાં આવશે। પશ્ચિમ રેલવે દ્વારા પરિચાલકનિક કારણોથી અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનોથી ચાલતી પસાર થતી કેટલીક સ્પેશિયલ ટ્રેનોના આગમન પ્રસ્થાનના સમયમાં ફેરફાર કર્યો છે। ગાંધીધામ ભાગલપુર સ્પેશિયલ ગાંધીધામથી 17:40 કલાકને બદલે 18:25 કલાકે ઉપડશે। શહેરના તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। દરિયાઈ પવન સક્રિય થતા બુધવારે મહત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટીને 35 ડિગ્રી થઈ જતા ગરમીથી શહેરીજનોની આંશિક રાહત મળી હતી। 29 અને 30 માર્ચે સુરત સહિત ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે ફરી એકવાર ગરમીનું જોર વધી 38 થી 40 ડિગ્રી સુધી જઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં શેરડીના વાવેતરનો મુદ્દો હવે વિવાદનું કારણ બની ગયો છે। ખાંડ ઉદ્યોગ સંઘના એમડી દ્વારા તમામ શુગર મિલોને 1 ઓક્ટોબરથી જ રોપણી શરૂ કરવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે, છતાં કેટલીક શુગર ફેક્ટરીઓ સપ્ટેમ્બરથી જ વાવેતર કરવાનો આગ્રહ રાખી રહી છે। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દેશ વિદેશના હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે પરીક્ષાના ગુણ ઓનલાઈન જોઈ શકાતા હતા, પરંતુ હવે યુનિવર્સિટીમાં લેવાતી આંતરિક કસોટીના ગુણ પણ ત્વરિત યુનિવર્સિટીની વેબસાઇટ પર મેળવી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ તો ઉત્તર પશ્ચિમના પવનો શરૂ થતા રાજકોટમાં ગરમીનો પારો 2.6 ડિગ્રી ઘટ્યો હતો, પરંતુ લઘુત્તમ તાપમાનમાં માત્ર 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો। હજુ 3 થી 4 દિવસ ગરમીથી રાહત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ભાવનગર જિલ્લામાં ઉનાળાની આકરી ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। તાપમાનનો પાર 4 ડિગ્રી જેટલો ઘટી 34.9 ડિગ્રી સુધી પહોંચ્યો હતો। આ ઘટાડાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો। તળાજા તાલુકાના બાગાયતકારો વર્ષોથી ફળોની રાણી ગણાતી કેસર કેરીના સફળ ઉત્પાદન માટે બારમાસી જહેમત લઈ રહ્યા છે। ગત વર્ષે નિષ્ફળ ગયા પછી આ વર્ષે સાનુકૂળ વાતાવરણને કારણે આંબાઓમાં ભરપૂર મોહર આવેલા છે। સુરત સ્ટેશન રીડેવલપમેન્ટ હેઠળ પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર કોન્કોર્સનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, એટલે ભાવનગર ડિવિઝનની મોટાભાગની ટ્રેનો ઉધના પર ખસેડવામાં આવી હતી, તે સુરત સ્ટેશનથી ફરી શરૂ થશે। હવામાન વિભાગ દ્વારા ચાલુ માર્ચ માસના અંતિમ સપ્તાહમાં અને એપ્રિલ માસના પ્રથમ વીકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તેની વચ્ચે નગરના વાતાવરણમાં ભેજના પ્રમાણમાં કોઈ જ પ્રકારનો નોંધપાત્ર વધારો જોવા મળતો નથી। બહુચરાજી વિસ્તારના ખેડૂતોને મોટી રાહત મળી શકે છે। બહુચરાજીના ભાજપના ધારાસભ્ય સુખાજી ઠાકોરે ખેડૂતોના હિતમાં પગલું ભર્યું છે। ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળ સંપત્તિ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને લેખિતમાં રજૂઆત કરી છે। તેમણે કેનાલમાં 30 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવાની માંગ કરી છે। તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।